ખાલી થશે, કેમ કે પેટ્રોલ ડીઝલમાં ભાવ વધારાની આગથી મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો છે। જીવન જરૂરી દરેક ચીજ વસ્તુઓ મોંઘી થશે, ખોરવાઈ જશે આમ આદમીનું બજેટ। ચૂંટણી પૂરી થઈ, આવી ગઈ મોંઘવારી, खड़ी युद्धनी देशમાં દેખાવા લાગી અસર। और आप पर तो मेरा ज्यादा हक है, इसलिए जरा हक से कहने वाला। मेरी देश के हर नागरिक से अपील है, जहां संभव हो पेट्रोल डीजल का उपयोग कम करें, मेट्रो का उपयोग करें, इलेक्ट्रिक बस और पब्लिक ट्रांसपोर्ट का अधिक इस्तेमाल करें। જે સંકટને લઈ પ્રધાનમંત્રી મોદી દેશને ચેતવી રહ્યા હતા, તે સંકટ હવે તમારા પર મોંઘવારીના રૂપે આવી ગયું છે। ઈરાન અને અમેરિકાના યુદ્ધની અસર હવે સીધી તમારા ખિસ્સા સુધી પહોંચી ગઈ છે। ધીરે ધીરે મોંઘવારીના ઝટકા પર ઝટકા મળી રહ્યા છે। दूध, सोनू, पेट्रोल બધું જ મોંઘું। મોંઘવારીનો માર હવે ધીરે ધીરે ચારે બાજુથી તમને જકડી રહ્યો છે। મોંઘવારી પહેલા તમારા ઘરના સિલિન્ડરથી લઈ રેસ્ટોરન્ટ, ઢાબાના સિલિન્ડર સુધી પહેલા બિલ્લી પગે પહોંચી, જે સૌથી પહેલા મોંઘા થઈ ચૂક્યા છે, જેને જનતાના ખિસ્સા ખાલી કરવાનું માર્ચ મહિનાથી શરૂ કર્યું। મે મહિના સુધી તે તમારા ખિસ્સા ખાલી કરતું આવ્યું। પછી મોંઘવારીના આ સંકટકાળે તમારી સવારને ખરાબ કરી, જ્યાં દૂધની થેલીઓનું વજન તો એટલું જ રહ્યું, પરંતુ 1 લીટર દૂધની થેલી સાથે ખિસ્સામાંથી 2 રૂપિયા વધુ ઓછા થયા। અમૂલના ભાવ વધારાની અસર તમારા ખિસ્સા પર પડી। પછી આવ્યો સોનાનો વારો। સોનામાં સરકારે ઇમ્પોર્ટ ડ્યુટી 6% થી 15% સુધી કરી નાખી, જેના કારણે લગ્ન પ્રસંગોમાં સોનું ખરીદવું મોંઘું થઈ ગયું। હવે મોંઘવારીનો સૌથી મોટો વાર થયો છે, જેનો ડર પહેલાથી હતો। તે મુજબ જ પેટ્રોલ ડીઝલમાં 3 રૂપિયાનો તોતિંગ ભાવ વધારો ઝીંકાયો। રાતે જનતા સૂતી હતી અને ત્યારે એકાએક પેટ્રોલ ડીઝલના ભાવમાં 3 રૂપિયાનો વધારો ઝીંકી દેવાયો, જેથી મોંઘવારીનો વધુ એક માર પડ્યો। જોકે યુદ્ધ વચ્ચે પેટ્રોલ ડીઝલના ભાવ વધશે તેનો ખ્યાલ લોકોને પહેલાથી જ હતો, જેથી જનતાએ પણ આ ભાવ વધારાને સ્વીકાર્યો છે। ગુજરાતના 4 મોટા શહેરોની જો વાત કરીએ તો અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 97.45 અને ડીઝલનો ભાવ 93.22 છે। ગાંધીનગરમાં પેટ્રોલનો ભાવ 97.68 અને ડીઝલનો ભાવ 93.45 છે। વડોદરામાં પેટ્રોલનો ભાવ 97.68 અને ડીઝલનો ભાવ 92.91 છે। રાજકોટમાં પેટ્રોલનો ભાવ 97.29 અને ડીઝલનો ભાવ 93.7 છે। સામાન્ય રીતે રાત્રે 12 વાગે ભાવ વધારો લાગુ પડે છે, પણ લોકો પેનિક ન થાય તે માટે રાત્રે 3 વાગે ભાવ વધારો લાગુ કરાયો। મોટાભાઈ, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયો છે, લોકોના બજેટ ઉપર કઈ રીતે અસર થશે? બજેટ ઉપર એમ તો જોવા જઈએ તો થોડીક મુશ્કેલી થશે। જે પેલું આપણે જે કમાતા હોય એના અંદરથી થોડુંક વધારો ઘટાડો થશે, પછી બહુ બધી રીતે અસર કરશે। પછી ચીજ વસ્તુઓ બી બહુ બધી મોંઘી થશે ને આપણને મતલબ ડેલી લાઈફમાં બહુ બધું પ્રોબ્લેમ જોવા તો મળશે જ। અમે તો એવું માનીએ કે દેશને સપોર્ટ કરવો જોઈએ, દેશને સપોર્ટ કરવો જોઈએ, કારણ કે જ્યારે આપણે તો ઘણી લાઈન નથી, જ્યારે બીજા બધા દેશોમાં લાઈનો છે, પેટ્રોલ મળતું નથી, લિફ્ટ બંધ થાય છે, તો એ હિસાબે આપણે ઘણું સારું છે। અને ભાવ વધારો કઈ ચીજમાં નથી, શા માટે આપણે પેટ્રોલ માટે રડીએ છીએ? એટલું બધું કંઈ ખાસ નહીં, બધી વસ્તુ વધી રહી છે, એટલે મને લાગે છે લોકોના પગાર ધોરણ પર રીતે વધશે જ। બધું કનેક્ટેડ જ હોય છે, એક વસ્તુ વધશે તો બીજી વધશે, બધું મોંઘું થશે તો સેલ વધશે તો લોકોના પગાર વધશે। લાઈન થઈ જશે, થોડોક હાર્ડ ટાઈમ છે એ ફેસ કરી લેવાનો, પછી નોર્મલાઇઝ થઈ જશે બધું। આ ટ્રમ્પે એવી આગ લગાવી છે કે ઈરાનના યુદ્ધમાં ભારતના સામાન્ય લોકોના ખિસ્સા હવે ખાલી થઈ રહ્યા છે। દેશના પ્રધાનમંત્રીની પણ અપીલ છે, ત્યારે જનતાના મનમાં સવાલ છે કે ન જાણે આગળ હવે કેવો સમય આવવાનો છે। લોકો સમજે કે ન સમજે, પરંતુ આગળ મોંઘા દિવસો નક્કી છે, કારણ કે દૂધ 2 રૂપિયા મોંઘું, રાંધણ ગેસ 60 રૂપિયા મોંઘો, કમર્શિયલ સિલિન્ડર 993 રૂપિયા મોંઘું, 5 કિલો નાનું સિલિન્ડર 261 રૂપિયા મોંઘું, ખાવાનું તેલ
15 રૂપિયા મોંઘું. સોનું ઇમ્પોર્ટ ડ્યુટી વધારી. પ્રીમિયમ પેટ્રોલ 2 થી 2.5 રૂપિયા મોંઘું. આટલું જ નહીં, વિદેશ યાત્રા પણ મોંઘી થઈ ગઈ છે. ડોલરની તુલનામાં રૂપિયો ઘસાઈ રહ્યો છે. રૂપિયો ડોલર સામે સેન્ચુરી નજીક પહોંચ્યો છે. પ્રધાનમંત્રી મોદી આમ જ કંઈ ભારતના લોકોને બચતના પાઠ નથી ભણાવી રહ્યા. પ્રધાનમંત્રી ખુદ 20 કારોના કાફલામાંથી 2 કારના કાફલા પર આવી ગયા. મંત્રીઓ પણ પોતાનો કારનો કાફલો ઘટાડી રહ્યા છે. પ્રધાનમંત્રી મોદી દેશને જે બચત કરવાની અપીલ કરી રહ્યા છે તે હવે આંકડાઓમાં પણ નજરે પડી રહી છે. કેમ કે માર્ચમાં જે જથ્થાબંધ મોંઘવારીનો દર 3.88% હતો તે અત્યારે 8.33% પહોંચી ગયો, જે છેલ્લા 42 અઠવાડિયામાં સૌથી વધુ છે. જેમાં ઈંધણની મોંઘવારી 1.5%થી વધીને 24.71% છે. કન્ઝ્યુમર પ્રોડક્ટની મોંઘવારીનો દર 3.39%થી વધીને 4.62% છે. ખાદ્ય મોંઘવારી 1.85%થી વધીને 2.31% છે. જીવન જરૂરી ચીજ વસ્તુઓનો મોંઘવારી દર 6.36%થી વધીને 9.17% જઈ પહોંચ્યો છે. એટલે કે ઈરાન યુદ્ધમાં જે દારૂગોળો ફૂટ્યો તેણે ઓઇલ અને ગેસની સપ્લાયમાં એવી આગ લગાવી કે દરેક ભારતીયના ખિસ્સા ભડકે બળવા માંડ્યા. હવે પેટ્રોલ ડીઝલમાં થયેલા આ વધારાએ પણ ખિસ્સાને વધુ બાળવાનું શરૂ કર્યું છે. પેટ્રોલ ડીઝલ જે મોંઘા થયા છે તેની અસર કંઈક આ રીતે વર્તાશે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચો વધશે. ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધતા ચીજ વસ્તુઓ મોંઘી થશે. કાર બાઇકથી ઓફિસે જતા ખર્ચ વધશે. ઓટો કેબના ભાડા વધશે. બસ ભાડામાં પણ વધારો થશે. હવે સમજીએ કે કેમ સરકારે પેટ્રોલ ડીઝલના ભાવમાં તોતિંગ વધારો કરવાનો નિર્ણય લીધો. ઓઇલ કંપનીઓને નુકસાનની ભરપાઈ. ઓઇલ કંપનીઓને દરરોજ 1000 થી 1200 કરોડનું નુકસાન. એક અમેરિકન ડોલરની કિંમત 95 રૂપિયાને પાર. ક્રૂડ ઓઇલની આયાતનું બિલ મોંઘું થયું. ક્રૂડ ઓઇલની આયાતમાં યુદ્ધના કારણે ભાવમાં વધારો. 28મી ફેબ્રુઆરીથી ઈરાન, અમેરિકા અને ઇઝરાયલનું જે યુદ્ધ ચાલે છે તેના કારણે પેટ્રોલિયમ પ્રોડક્ટના સપ્લાયમાં બહુ પ્રોબ્લેમ આવી ગયો છે. શોર્ટ સપ્લાય પણ હતું અને ભાવ પણ વધી ગયા હતા. તેમ છતાંય ભારત સરકારે ગ્રાહકોને ચિંતાના કારણે હજી સુધી ભાવ ન વધાર્યા અને રોજનું લગભગ 2000 કરોડ કે 2500 કરોડનું નુકસાન પેટ્રોલ, ડીઝલ અને એલપીજી ગેસ માટે રોજનું સહન કર્યું છે. પરંતુ હવે આરબીઆઈ અથવા જે મોટી મોટી સંસ્થાઓએ વિનંતી કરી કે હવે આ ભાવ વધારો જે છે, આ જે અત્યારે નુકસાન જાય છે એ જો ભાવ વધારો નહીં કરીએ તો આપણા ભારત દેશને મોટું નુકસાન જશે. માટે આજે 15મી તારીખથી અમલમાં આવે એ રીતે પેટ્રોલ અને ડીઝલ બંનેમાં લગભગ ₹3.3 વધારો કરવામાં આવ્યો છે. જો કે પહેલા જનતા પર યુદ્ધની અસર ન થાય તે માટે પેટ્રોલ ડીઝલના ભાવ વધારાનો બોજો જનતા પર ન પડે તે માટે પહેલા સરકારે એક્સાઇઝ ડ્યુટી ઘટાડી હતી. પેટ્રોલ પર એક્સાઇઝ ડ્યુટી 13 રૂપિયાથી ઘટાડીને 3 રૂપિયા કરી હતી. ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી 10 રૂપિયા પ્રતિ લીટર ઘટાડીને 0 કરી. પણ હવે આ સંકટ વધી ગયું છે. એક તો ક્રૂડ ઓઇલ મોંઘું અને બીજી તરફ ક્રૂડ ઓઇલની સપ્લાય પર આફત. ઈરાન હવે તો ઝંડા જોઈને પણ હુમલા કરવા માંડ્યું છે. હોર્મોઝ સ્ટ્રેટમાંથી ઓઇલ ટેન્કરનું પસાર થવું લગભગ અશક્ય જેવું થઈ ગયું છે. માટે દેશને પેટ્રોલ ડીઝલ કેમ પૂરા પાડવા તે સંકટ છે. દિવસે ને દિવસે આ સંકટ વધી રહ્યું છે. જનતાને પણ યુદ્ધ શરૂ થયા ત્યારથી જ અંદાજો હતો. માટે હવે જનતાએ પણ પેટ્રોલ ડીઝલનો કરકસરપૂર્વક ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે. હાલની તકે જોવા જાવ તો આખા વર્લ્ડમાં બધે વધારો કર્યો સિવાય ઇન્ડિયા. એટલે આપણા માટે ગર્વની વાત છે કે આપણી સરકારે આપણને અત્યાર સુધી તો માહિત રાખેલા છે. આજે મોદી સાહેબે પેટ્રોલનું કીધું છે એના લીધે અમારું જે ફિલ્ડ સ્ટાફ હોય એ લોકોને રેગ્યુલર બેઝ ઉપર તકલીફ ના પડે એના માટે બધા ફૂલ કરાવે છે. વર્ક ફ્રોમ હોમની બી જાહેરાત કરીએ તો એના માટે એ પણ હોવું જરૂરી. જેવા કે અમારી કંપની વર્ક ફ્રોમ હોમની પરમિશન આપે, રિઝર્વ બેન્કે એપ્રુવડ કંપની એ તો વર્ક ફ્રોમ હોમ થઈ શકે એટલે એટલી બચત તો થઈ શકે. ભાવ વધારો હવે આપણા અન્ય દેશો કરતાં ભાવ વધારાની બાબતમાં વાત કરીએ તો ઘણો પ્રમાણમાં ઓછો છે ને જાળવી રાખ્યો એ પણ મોટી વાત છે.
જે રીતે મોંઘવારીનો દર છેલ્લા 42 અઠવાડિયામાં સૌથી વધુ છે, જે રીતે હવે પેટ્રોલ ડીઝલના ભાવ વધતા ટ્રાન્સપોર્ટેશન ખર્ચ વધવાનો છે, તેનો બોજો હવે કંપનીઓ જનતા પર આગામી દિવસોમાં નાખશે તે નક્કી છે, જેનો માર મધ્યમ અને ગરીબ વર્ગ પર પડશે. લોકોને હજુ પણ એવું છે કે મોંઘવારીનો આ પ્રથમ ડોઝ છે, હજુ મોંઘવારીનો વધુ માર પડશે. આ તકલીફ તો મધ્યમ વર્ગવાળાને છે જ, બરાબર. એ તકલીફ તો છે જ. પેટ્રોલના ને ડીઝલના વધારે હોય તો તકલીફ તો છે જ. હા, વાહન એમાં શું છે કે વાહન હલાવે એ કાયમી જેને જોતો હોય એ જો છે જ. માણસોને બહુ અત્યારે મોંઘવારી એક તો એક બાજુ હોય અને અત્યારે પાછો આનો માર પડી રહ્યો છે, એટલે માણસોને બહુ તકલીફ પડશે. અત્યારે બધોય ભાવમાં બહુ વધારો છે. પેટ્રોલના ભાવ અત્યારે 3.5 રૂપિયા વધી ગયા, ડીઝલના ભાવે વધી ગયા. હવે મધ્યમ વર્ગ આમાં ક્યાં જશે? બરાબર. અમારે શું કરવાનું? સરકાર હવે જોવે ને સામું મધ્યમ વર્ગની સામે તો સારું છે. લોકોને સર પહેલી વસ્તુ તો એ છે, ભાવ સાંભળીને અત્યારે તો એ લાઈનો લાગી જ છે. એ હજી લોકોને એવું જ થાય છે કે હજી ભાવ વધશે એવું માનવામાં આવે છે. ડીઝલમાં ભાવ વધારાથી ખેડૂતો ચિંતિત. ખાતર મોંઘું, બિયારણ મોંઘું, હવે ડીઝલ પણ થશે મોંઘું. ખેડૂતોની ચિંતા પણ આ ભાવ વધારાથી વધી છે. ખેડૂતો વાવણીથી લઈ લણણી સુધી ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે. અગાઉ ટ્રેક્ટરથી ખેતરમાં ખેડાણ કરવાનો ભાવ પ્રતિ કલાક 900 થી 1000 હતો, જે હવે વધીને 1200 થી 1500 થયો. ચોમાસાની સિઝન શરૂ થવા પર છે ને ત્યારે આ ભાવ વધારો ખેડૂતો પર વધુ આર્થિક ભારણ નાખશે. ડીઝલના ભાવ વધવાથી લીટરે 3 રૂપિયા કલાકે 1000 રૂપિયા હતા, હવે 1200 રૂપિયા થઈ શકે. ચોમાસાની સિઝન હવે તૈયારી લગભગ નજીકમાં આવી રહી છે. ખેડૂતને ખેતી કરવામાં બહુ મુશ્કેલી પડે એમ છે, તો હવે સરકારને કંઈ એની સહાય કરવા માટે કોઈ ઉપયોગ કરવો પડે. કાં તો ડીઝલના ભાવ ઉતારવા પડે, કાં તો કંઈક બીજી યોજના કરવી પડે. હવે ડીઝલના ભાવ વધવાથી હવે અમારે ખેતી કેવી રીતે કરવી, કારણ કે ટ્રેક્ટર